સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારોમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનો અંદાજિત ₹1,70,00,000ના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં સયાજીગંજ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારમાં પ્રજાલક્ષી અંદાજિત ₹1,70,00,000ના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાતમુહૂર્તમાં વોર્ડ 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, ગીતાબા ચૌહાણ, રાજેશભાઈ પ્રજાપતિ સહિત વોર્ડ પ્રમુખ અને તેમની સંગઠનની ટીમ તેમજ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેના કારણે વિસ્તારના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભારત માતા કી જય। બોલો ભારત માતા કી જય। આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં ₹1,70,00,000ના ખર્ચે આશરે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે। આ સુભાનપુરા વિસ્તારની અંદર મંગલમ પાર્ક સોસાયટી, વૈભવ બંગલોઝ, અમી પાર્ક, મહેશ્વરનગર સોસાયટી, તાના એપાર્ટમેન્ટ સુધી બદ્રીનાથ સુધીનો રસ્તો, કાર્પેટ કરવાનું કામ, પેવર્ડ બ્લોક નાખવાનું કામ, પાણી પ્રેશર સુધારણાનું કામ, વરસાદી ગટરની ગટર લાઈન નાખવાના કામો ઉદય પાર્ક, શીતલ એપાર્ટમેન્ટ, ઉત્કંઠ સોસાયટી અનેક જગ્યા પર અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે રીતે વિસ્તારની અંદર અમારા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર સતત લોકોના સંપર્કમાં છે, લોકો છેવાડાની નાનામાં નાની સુવિધા એટલે કોમન પ્લોટમાં પેવર્ડ બ્લોક હોય, આંતરિક રસ્તા પર ખાડા પડ્યા હોય એને પણ કાર્પેટ કરવાની વાત હોય, ક્યાંક આરસીસી રોડ રહી ગયો છે, પેવર બ્લોક રહી ગયા છે, તો એ તમામ જગ્યા પર કામો લોકોના કે અમારા કોર્પોરેટરના માધ્યમથી અમારા સુધી આવે છે અને સરકારના માધ્યમથી 80-20ની ગ્રાન્ટ 80-20ની ગ્રાન્ટમાંથી આ કામો પૂરા થઈ રહ્યા છે। એટલે આજે ₹1,70,00,000ના ખર્ચે આજે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આગામી વીકની અંદર બીજા 1.5 થી 2 કરોડના કામોના આશરે 15 થી 20 જેટલા કામોના ખાતમુહૂર્ત એ વોર્ડ નંબર 8માં જ કરવામાં આવનાર છે। એટલે વિકાસના ફળ બધા જ લોકોને, સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સમાજના તમામ લોકોને મળે એ દિશાની અંદર અમારો આ પ્રયત્ન રહે છે।